મહારાજે જ્યારે નીલકંઠ વર્ણી રૂપે હતા ત્યારે ધમડકાથી આ ફકીરવાડીમાં પધાર્યા હતા અને ફકીરવાડીમાં પધારી અને મહાદેવજીનું મંદિર છે ત્યાં ઉતર્યા હતા અને મહાદેવજીનું પૂજન પણ કરેલું છે. મહાદેવજીનું નામ નીલકંઠ મહાદેવ છે. અને જ્યારે અહીંયા ફકીરવાડીમાં નાનજી પટેલ રહેતા ત્યારે નાનજી પટેલે એ નીલકંઠ વર્ણીને ખૂબ ભાવથી થાળ જમાડ્યો. મહારાજે જ્યારે ભુજથી પૂંડી પધારતા ત્યારે ફકીરવાડીમાં મહારાજે વિશ્રામો પણ લેતા. એક ઓડાની વાવ આવેલી છે, ત્યાં પણ ભગવાન બેસતા અને ત્યાં ઓડાની વાવમાં ભગવાન સ્નાન પણ કરેલું છે અને જળપાન પણ કરેલું છે. એ પવિત્ર જગ્યા છે અને પ્રસાદીનો ઓટો પણ છે અહીંયા ભગવાન જ્યાં બેસતા છે.